जय माताजी। साहित्यकार पौभा गढ़वीना લીંબડી રાજકવિ શંકરદાન બાપુ એમ કહે છે કે મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તો આટલું કરતું જાવું. એ લખે છે, એ સંસારમાં સુખ પામવા કંગાળનું દુઃખ કાપવું, યાચક યતિથિન યથાશક્તિ દાન અન્નનું આપવું. તમારે સુખી થવું છે તો કોક દુખિયા માણસની સેવા કરો, કોક દુખિયાનું દુઃખ દૂર કરો. તમે માનવતાપૂર્વક જીવવું છે તો તમારા આંગણે આવેલો અતિથિ યાચક ખાલી હાથે પાછો ન જવો જોઈએ. કમસે કમ એને ભોજન તો કરાવો. એ સંસારનું સુખ પામવા કંગાળનું દુઃખ કાપવું, યાચક યતિથિન યથાશક્તિ દાન અન્નનું આપવું. પરણી પ્રિયા પર પ્રેમ રાખી ઊંચ કરણી યાચરી, ભાવ દધી તરવા ભાવથી હરદમ સમરવા હર હરી. ભવ દધી તરવા ભાવથી હરદમ સમરવા હર હરી. માનવતાપૂર્વક જીવી, કુટુંબને પ્રેમ કરી, પોતાનાને પ્રેમ કરી, અને જ્યારે સમય મળે ત્યારે હર અને હરિ. હર એટલે ભગવાન ભોળોનાથ અને હરિ એટલે રામ, કૃષ્ણ, વિષ્ણુ. આનું સ્મરણ કર. એ નારાયણ તારો મનખ્યો એળે નહીં જવા દઈએ. આવું શંકરદાન બાપુ લીંબડી કહે છે. જય માતાજી, જય ભગવતી. અને આવું સાંભળવા માટે પૌભા ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ